મિત્રો તમે બધા મજામાં છો ને? હું પણ મજામાં જ છું. તો આજે છે ને આપણે બતાવવાના છીએ આપણા વ્લોગનો આપણો કોન્ટેન્ટ છે કે આપણે એને બતાવવાના છીએ કે આપણે ક્યાં રહીએ છીએ અને ક્યાં આપણે રસ્તો આપણા ઘરનો આવવાનો છે ને આપણો ઘર ક્યાં છે ને જયભાઈનું ઘર આપણે જો પાછળ દેખાય છે ને એ જયભાઈનું ઘર છે એનો રસ્તો બતાવી દેવું ને બધું આપણે કરશું. પેલા આપણે છે ને જો અહીંયા જયભાઈના છે કુટુંબમાં એના શરમાય છે બહુ. આપણે પેલા આપણે એન્ટ્રેસ છે ને આપણે ત્યાં વયા જાય પછી હું તમને છે ને પાછો મળી. તો ગાઈસ આપણે આવી ગયા છીએ. જો આમથી છે ને રોડ છે, અહીંથી આવવાનું છે અને આ બીજી શેરી આવી જાય ને આ શેરી છે ને આ જો તમને જયભાઈ આવતા દેખાતા હોય તો જો આ શેરી છે ને આ અમારા ઘર તરફ જાય છે. આપણે આના આવડો સમાજ છે અહીંયા. આપણે હાલો પાર્થભાઈને બોલાવતા હોય કે દીવે તો ગાઈસ પેલા પાર્થભાઈને વર્ક લઈને પછી મળીએ. તો ગાઈસ હવે આપણે પાર્થભાઈને બોલાવી લીધા છે. જો હા પાર્થભાઈ આગળ નાધો જ છે અને હે ને એના પપ્પાએ એને ધોલાયો છે એટલે નાવું પડ્યું. હાલો તમે પાર્થભાઈ ભીના છો ને મને શિયાળામાં કેટલા દી નાવી કેજો ગાઈસ હું તો છે ને એકવાર નાવ એ ભાઈ હું વરમે એકવાર નાવું તમે નાઈ લે તો મારી જેમ ન થતા વાકી આપણી ઓડિયન્સ તમારી જેવી નથી પાર્થભાઈ એ તમારે બોલાવી દીધા બીજા કામમાં. તો ગાઈસ હવે હે ને આપણો કોન્ટેન્ટ આવી ગયો છે પાર્થભાઈ જેવા આપણે મોરી દાદીએ ના એકવાર હવે અમે કેવું કે આપણો કોન્ટેન્ટ આવી ગયો છે હવે જોઈ શકો. એમાં હવે શું કરીએ કોન્ટેન્ટ હવે એવા ખેલા મહેમાન આવ્યા ગાઈસ એવા ખેલા કરતો રહે તો એ ખેલા કરે ને પછી હું તમને એના બ્લોગ બનાવીને તમને હું બતાવી. તો ગાઈસ પાર્થભાઈ ખેલા કરે ને આપણે નેક્સ્ટ વિડિયોમાં બતાવીશું. તો આવડો બ્લોગ એન્ડ કરીએ. તો કેવો લાગ્યો કમેન્ટ કરીને અને એને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ટાટા બાય. તો છે ને ગાઈસ બાય બાય કરી દીધું છે આપણે પાર્થભાઈ છે ને મને હમતે લાઈક ભાગો મને હમતે તમે અહીંયા લો તમે અહીંયા તું પણ મુકતો હાલ. તો છે ને હવે ગાઈસ વ્લોગ નો એન્ડ કરીએ હવે. ટાટા બાય.